આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમે મને બહુમતીથી જીતાડ્યો એ બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. હા તો તમે તો હવે જીતી ગયા, પણ ગામને જે તમે વાયદા કર્યા હતા કામ કરવાના, એ કામ પૂરા કરો હવે. હા તો બોલો, આપણા ગામમાં કયા કયા કામ કરવાના છે? ગામમાં જૂની નિશાળ એ પાડી નવી બનાવવાની છે. જે નિશાળમાં તમારા દાદા ભણ્યા એ નિશાળમાં મારા દાદા ભણ્યા, જે નિશાળમાં તમારા બાપા ભણ્યા એ નિશાળમાં મારા બાપા ભણ્યા, જે નિશાળમાં તમે ભણ્યા એ નિશાળમાં હું ભણ્યો, અને તમે બાપ દાદા વખતની નિશાળ પાડવાની વાત કરો હો તો આપણે નિશાળ નહીં પાડી, એ નિશાળમાં નવો કલર કરી નાખશું. ઈ તો વાંધો નહીં, ગામમાં પાણી નથી આવતું, ઈ કામ પેલા કરો. પાણી તો હમણાં નર્મદાની લાઈનનું આપણા ગામમાં નાખી દઉં, પણ મહિનો દી પછી તમે જ કહેશો ચોમાસું બેસે ત્યારે કે નેતાજી આ ગામમાંથી પાણી કાઢવાનું કંઈક કરો. ઈ બધું તો વાંધો નહીં, ગામમાં રોડ રસ્તાનું કામ તો કરો. રોડ રસ્તા તો હમણાં બનાવી નાખું, પણ તમારા જેવા છપરી લોકો ગામમાં ફાસ્ટ ગાડી હાકીને કોકને મારી નાખે એના કરતા જેવા રોડ રસ્તા હે ને એવા ને એવા રહેવા દ્યો. તો તમારે આ કઈ કામ કરવા નથી તો આપણા ગામમાં તમે કામ હું સારું કરશો? તો તમે કહેતા હોય તો આપણા ગામમાં હું સારું એકાદું નવું સ્મશાન બનાવી નાખું. હવે આ 5 વર્ષ હું આ લોકોને જીવવા નહીં દઉં અને મરવા નહીં દઉં. હાલો તો હું ઘરે જાઉં, કેમ કે મારે પૈસા ગણવાના છે એટલે.